નમસ્કાર. ચાલો આજે એક જબરદસ્ત સફર પર નીકળીએ. ભારતની ધરતીની અંદર એના પાયાથી લઈને એના શિખરો સુધી આપણે સ્તર દર સ્તર સમજીશું કે આ દેશ કેવી રીતે બન્યો છે. તો ચાલો શરૂ કરીએ. આપણી આખી સફરનો આધાર છે આ ભૌતિક નકશો. અને પહેલી જ નજરમાં શું દેખાય છે? જબરદસ્ત વિરોધાભાસ. એક બાજુ જુઓ તો આકાશને આમતા પહાડો અને બીજી તરફ જ્યાં નજર પહોંચે ત્યાં સુધી ફેલાયેલા સપાટ મેદાનો. આ જ તો ભારતની ખાસિયત છે. તો ચાલો આપણા પ્રવાસના પહેલા પડાવ પર જઈએ. આપણે ભારતની ભૌગોલિક રચનાનું કહી શકાય કે એનું આખું હાડપિંજર જોવાના છીએ. એ 5 મોટા ભૂમિભાગો જેણે આખા ઉપખંડને એનો આજનો આકાર આપ્યો છે. તો આ રહ્યો આપણો રોડ મેપ. આપણે આ 5 મુખ્ય ભૂમિ સ્વરૂપોમાંથી પસાર થવાના છીએ. ઉત્તરના બર્ફીલા પર્વતોથી શરૂ કરીને છેક દક્ષિણના ટાપુઓ સુધી. ચાલો એક પછી એક બધાને જાણીએ. ચાલો શરૂઆત કરીએ ભારતના ભવ્ય ઉત્તરીય મુગટથી, એટલે કે હિમાલયની વિરાટ પર્વતમાળા. અને હા, આ ખાલી પહાડોની એક લાઇન નથી, આ તો એક કુદરતી દિવાલ છે જેણે સદીઓથી ભારતની આબોહવા, એની સંસ્કૃતિ અને એના ઇતિહાસનો આખો રસ્તો નક્કી કર્યો છે. જરા નકશા પર ફરીથી નજર કરો. જુઓ તો ખરા, પશ્ચિમથી પૂર્વ સુધી કેવી એક વિશાળ કમાન જેવી રચના છે. લગભગ 2400 કિલોમીટર. વિચાર કરો, આટલી વિશાળ રચના જેને કેવી કુદરતી દિવાલ બનાવે છે જેને પાર કરવી લગભગ અશક્ય છે. અને હવે આ આંકડા જુઓ. આ ખરેખર મનને ચકરાવે ચડાવી દે એવા છે. માઉન્ટ એવરેસ્ટ, K2, કાંચનજંગા આ દુનિયાના સૌથી ઊંચા શિખરોમાંથી કેટલાક છે. આ ખાલી મીટરમાં ઊંચાઈ નથી, પણ પ્રકૃતિની તાકાતનું જીવંત પ્રદર્શન છે, જે આપણને એની ભવ્યતાનો અહેસાસ કરાવે છે. ચાલો હવે પહાડોની એ માથું ચકરાવી દે તેવી ઊંચાઈઓ પરથી નીચે ઉતરીએ અને સીધા પ્રવેશ કરીએ ભારતના વિશાળ, સપાટ અને સૌથી ફળદ્રુપ એવા હૃદયસમા વિસ્તારમાં, એટલે કે ઉત્તરના મેદાનોમાં. નકશા પર આ જે આખો લીલોતરીવાળો પટ્ટો દેખાય છે ને, એ બીજું કંઈ નહીં પણ હિમાલયમાંથી નીકળતી સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા જેવી મહાન નદીઓએ સદીઓથી પાથરેલી ફળદ્રુપ માટી છે. અને આ જ ફળદ્રુપતાના કારણે આ પ્રદેશ હજારો વર્ષોથી સભ્યતાઓનું પારણું અને આજે કરોડો લોકોનું ઘર બન્યો છે. સારું, હવે આપણો પ્રવાસ દક્ષિણ તરફ વળે છે. આપણે જઈ રહ્યા છીએ ભારતના સૌથી જૂના, સૌથી પ્રાચીન ભૂમિભાગ પર, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. આ એક વિશાળ ટેબલ જેવો ભૂમિભાગ છે જે મુખ્યત્વે 2 ભાગમાં વહેંચાયેલો છે. અહીંયા જુઓ, એકદમ સાદી રીતે સમજીએ. નર્મદા નદી જાણે એક કુદરતી વિભાજન રેખા છે. એની ઉત્તરનો ભાગ એટલે માળવાનો ઉચ્ચ પ્રદેશ અને એની દક્ષિણનો જે મોટો ત્રિકોણાકારનો ભાગ છે એ છે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. અને આપણા ભૂમિ સ્વરૂપોના આ પ્રવાસના છેલ્લા પડાવમાં આપણે ફટાફટ એક નજર નાખી લઈએ દરિયા કિનારાના સાંકડા મેદાનો પર અને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં આવેલા ટાપુઓ પર. પણ એક મિનિટ, આટલા બધા પહાડો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, આ બધું આપણે ઉપરથી તો જોયું, પણ ક્યારેય વિચાર્યું છે કે આ બધું અસલમાં બન્યું શેનું છે? એના મૂળમાં શું છે? તો ચાલો હવે જમીનની સપાટીની નીચે ઉતરીએ અને એના બિલ્ડિંગ બ્લોક્સ એટલે કે ખડકોને સમજીએ. તો હવે શરૂ થાય છે આપણી યાત્રાનો બીજો તબક્કો. આપણે જાણે કે પૃથ્વીની રેસિપી બુક ખોલવા જઈ રહ્યા છીએ. આપણે જાણીશું કે આ ભવ્ય જમીન કયા અલગ અલગ પ્રકારના ખડકો અને ખનિજોનું મિશ્રણ છે. જુઓ, બહુ સરળ છે. મુખ્યત્વે 3 જ પ્રકારના ખડકો હોય છે. પહેલા આગ્નેય, જે પૃથ્વીના પેટાળમાં રહેલા ગરમ લાવાના ઠંડા પડવાથી બને છે. બીજા પ્રસ્તર, જે નદી, પવનથી જમા થયેલી માટી અને કણોના થર પર થર જામવાથી બને છે. અને ત્રીજા રૂપાંતરિત, જે ગરમી અને દબાણને કારણે આ પહેલા 2 પ્રકારના ખડકોનું જ સ્વરૂપ બદલાઈ જાય ત્યારે બને છે. અને યાદ રાખજો, આ ખડકો ખાલી પથ્થર નથી, એ ખનિજોનો ખજાનો છે. આ ટેબલ જુઓ, લોખંડ, બોક્સાઇટ, મેંગેનીઝ આ બધું દેશના અમુક ખાસ વિસ્તારોમાં જ મળે છે. અને આ જ ખનિજો આપણા દેશના ઉદ્યોગો અને વિકાસનો મુખ્ય આધાર છે. તો આપણે ભૂમિનો આકાર જોયો, એની બનાવટ જોઈ. હવે વારો છે એના સૌથી ઉપરના સૌથી જીવંત પડનો, એટલે કે માટીનો. આ એ પડ છે જે આ બધી રચનાને ઢાંકે છે અને જેના પર આખું જીવન ટકેલું છે. આ વિભાગની શરૂઆત જ આ રંગબેરંગી નકશાથી કરીએ. આ કોઈ પેઇન્ટિંગ નથી હો, આ ભારતની માટીના અલગ અલગ પ્રકારો છે.
દરેક રંગ એક અલગ પ્રકારની માટી દર્શાવે છે અને એની પાછળ હજારો વર્ષોની એક આખી ભૌગોલિક કહાણી છુપાયેલી છે. ભારતમાં મુખ્યત્વે આ 6 પ્રકારની માટી જોવા મળે છે: કાપની, કાળી, રાતી અને બીજી બધી. પણ સૌથી મજાની વાત એ છે કે ક્યાં કઈ માટી હશે એ કોઈ સંયોગ નથી. એનો સીધો સંબંધ આપણે જે ભૂમિ સ્વરૂપો જોયા એની સાથે છે. ચાલો જોઈએ કેવી રીતે. તો આ આખી વાતનો સાર અહીંયા છે. આ સ્લાઇડ સૌથી મહત્વની કડી છે. ડાબી બાજુ જુઓ ભૂમિ સ્વરૂપોનો નકશો અને જમણી બાજુ માટીનો. એકદમ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જેવો વિસ્તારનો ભૂમિ આકાર એવી ત્યાંની માટી, આ બંને એકબીજા સાથે જોડાયેલા છે. ચાલો એકદમ સ્પષ્ટ ઉદાહરણ લઈએ. ડાબા નકશા પર ઉત્તરના વિશાળ મેદાનો જુઓ. હવે જમણા નકશા પર એ જ જગ્યા જુઓ. ત્યાં કાંપની માટીનો પીળો રંગ દેખાશે. સિમ્પલ છે, નદીઓએ મેદાનો બનાવ્યા અને એ જ નદીઓ પોતાની સાથે કાંપ લાવીને ત્યાં પાથરી ગઈ. આનાથી સીધું કનેક્શન બીજું શું હોઈ શકે? અને હવે બીજું એકદમ સચોટ ઉદાહરણ. દખણનો ઉચ્ચ પ્રદેશ યાદ છે, જે લાખો વર્ષો પહેલા જ્વાળામુખી ફાટવાથી બન્યો હતો? આજે એ જ વિસ્તાર કાળી માટી માટે જાણીતો છે. અને આ કાળી માટી કપાસ માટે શ્રેષ્ઠ છે, જેણે આખા વિસ્તારના અર્થતંત્રને એક નવી દિશા આપી દીધી. તો હવે આપણે આખી વાતને જોડીએ. આપણે 3 સ્તર જોયા. સૌથી ઉપર જમીનનો આકાર એટલે કે ભૂમિ સ્વરૂપ, એની નીચે એના બંધારણના ખડકો અને એની ઉપર પાથરેલી માટી. અને આપણે જોયું કે આ ત્રણેય વસ્તુઓ અલગ અલગ નથી, પણ એકબીજા સાથે એકદમ તાર્કિક રીતે ગૂંથાયેલી છે. એટલે અંતમાં એક જ વાત કહી શકાય. હિમાલયના ઊંચા શિખરો હોય કે દખણની કાળી માટી, આ બધું એક જ કહાણીના અલગ અલગ પાના છે. ભારતની ભૂગોળ એક જ, એકબીજા સાથે જોડાયેલી જીવંત વાર્તા છે. પણ આ વાત અહીં પૂરી નથી થતી. આ પર્વતો, નદીઓ અને મેદાનો એ ખાલી જમીનના ટુકડા નથી. એમણે અહીંની સંસ્કૃતિ, ઇતિહાસ અને લોકોના જીવનને પણ આકાર આપ્યો છે. તો અંતમાં એક સવાલ મૂકીને જાઉં છું કે આ ભૂગોળ માત્ર જમીનને જ નહીં, પણ માણસ અને તેની વાર્તાઓને ખરેખર કેવી રીતે ઘડે છે?